નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ સિંહ રાશિના જાતકો માટે આ 3 માસ કેવા જવાના છે. 10મો માસ, 11મો માસ અને 12મો માસ. સાથે કયા માસમાં સાવધાની રાખવાની છે, કયા માસમાં આપને લાભ થવાનો છે, ગોચરના ગ્રહ પ્રમાણે સવિસ્તાર સાથે આપણે આજે જાણકારી તમારા સમક્ષ રાખવા જઈ રહ્યો છું. સાથે મિત્રો એક ડર પણ છે કે શનિ ભગવાનની પનોતી ચાલે છે તો શું આપણા જીવનમાં દરેક વસ્તુ અશુભ જ બનશે? તો તે પણ પ્રશ્નનો જવાબ તમારી સમક્ષ રાખવા જઈ રહ્યો છું. મિત્રો સૌથી પહેલા ગોચર ગ્રહોની સ્થિતિ જાણીએ. સાથે જે ગ્રહોનું પરિવર્તન થશે, જેમ કે ગુરુ ભગવાનનું રાશિ પરિવર્તન થશે, સાથે સૂર્ય ભગવાનનું રાશિ પરિવર્તન થશે, તે તમારા જીવનમાં શું પરિવર્તન લાવશે તે પણ વિશેષ ચર્ચા કરશું. એટલે એમ કહી શકાય કે સિંહ રાશિના જાતકો માટે આ વિડીયો ખૂબ જ ખાસ છે. સંપૂર્ણ રીતે જરૂર સાંભળજો અને આપના મનનો ડર, આપના મનનો ભય અવશ્ય દૂર થાય એવો પણ હું પ્રયાસ કરીશ. મિત્રો સૌથી પહેલા જે તમારી સમક્ષ ગોચર ગ્રહોની વાત કરું છું એ 10મા માસ પ્રમાણે રાખું છું અને દરેક ચર્ચા ચંદ્ર રાશિના આધાર ઉપર રાખું છું. હવે વાત કરીએ ગોચર ગ્રહોની. તો પ્રથમ ભાવમાં કેતુનો સૂર્ય છે, દ્વિતીય ભાવમાં સૂર્ય છે, સાથે ત્રીજા ભાવમાં મંગળ ને બુધ છે, આપના સપ્તમ ભાવમાં રાહુ ખાસ કરીને છે, 8મા ભાવમાં શનિ છે અને આપના બૃહસ્પતિ છે એ એકાદશ ભાવમાં છે. આ રીતે ગોચર ગ્રહોનું નિર્માણ થાય છે. તો વિશેષ કરીને જે રાશિની ચર્ચા કરતા હોય તેના સ્વામીની ચર્ચા તો વિશેષ કરવી જોઈએ. તો તમારી રાશિ સિંહ રાશિ છે. સિંહ રાશિના સ્વામી છે સૂર્ય ભગવાન. સૂર્ય ભગવાન અત્યારે બીજા ભાવમાં ચાલે છે અને એ રાશિ પરિવર્તન કરશે ક્યારે? 17 ઓક્ટોબરથી ત્રીજા ભાવમાં આવશે. તો સૌથી પહેલા ત્રીજો ભાવ છે એ શેનો છે? ત્રીજો ભાવ છે એ ઓનલાઈન બિઝનેસ અથવા નોકરી કરતા હોય તેનો માનવામાં આવે છે, ભાઈ અને બહેનનો માનવામાં આવે છે, અને ખાસ કરીને જે આપના જીવનમાં સાહસ કરો તેનો પણ માનવામાં આવે છે. સૂર્ય ભગવાન છે એ ત્રીજા ભાવમાં આવશે એટલે તુલા રાશિમાં આવશે, નીચસ્થ અવસ્થામાં આવશે. આપને લાભ પણ થવાનો છે અને સાવધાની પણ રાખવાની છે. ઓનલાઈનમાં કોઈ પણ પ્રકારનો બિઝનેસ કરો છો અથવા નોકરી કરો છો, ફ્રોડથી બચવું ખૂબ જરૂરી છે. આપણા માટે નુકસાન ન થાય એની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. ભાઈ બહેનનો આપને પૂર્ણ રીતે સહયોગ અવશ્ય મળશે, પણ આપને સાવધાની એ વાતની રાખવી કે ભાઈ અને બહેન સાથે કોઈ પણ પ્રકારના વિવાદ ન થાય. સૂર્ય ભગવાન છે એ જ્યારે રાશિ પરિવર્તન કરશે ચોથા ભાવમાં આવશે. ક્યારે? તો કે 16 નવેમ્બરથી. અને ક્યાં સુધી રહેશે? તો કે 16 ડિસેમ્બર સુધી રહેશે. ચોથા ભાવમાં આવશે. ચોથો ભાવ છે મિલકતનો છે, પ્રોપર્ટીનો છે, માતાનો છે. આપના જીવનમાં પરિવર્તન થવાનો છે. શા માટે? સૂર્ય ભગવાન છે એ મિત્રની રાશિમાં આવવાના છે, મંગળની રાશિમાં આવવાના છે. આપ કોઈ મોટી પ્રોપર્ટી ખરીદવાનો વિચાર કરતા હો તો એ આપનો સંકલ્પ પરિપૂર્ણ થવાની સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. માતા તરફથી આપને પૂર્ણ સહયોગ મળશે. સાથે જે પ્રોપર્ટી ખરીદશો તેમાં પણ લાભ મળશે. વાહન સુખ જે આપ મોટું લેવાની ઈચ્છા છે એ પણ આપની ઈચ્છા જરૂર પૂર્ણ થશે. એટલે એમ કહી શકાય કે સૂર્ય ભગવાન છે જ્યારે ચોથા ભાવમાં આવશે પૂર્ણતઃ આપના જીવનમાં પરિવર્તન આવશે. સાથે સૂર્ય ભગવાન જ્યારે 5મા ભાવમાં આવશે એટલે કે ડિસેમ્બર માસની 16 તારીખથી લઈને 16 જાન્યુઆરી સુધીમાં વિદ્યાર્થી બંધુઓ માટે ખૂબ જ સારું છે. આપ કોઈ પણ પ્રકારના નવા કાર્ય કરવાની ઈચ્છા છે એ નવું કાર્ય આપનું સંપૂર્ણ રીતે પૂર્ણ થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. આપ કોઈ નવી કોલેજમાં સાથે વિદેશમાં આપણે ભણવાની ઈચ્છા હોય તો તે પણ ઈચ્છા આપની પૂર્ણ થશે. જે વિદ્યાભ્યાસ કરી રહ્યા હતા
અને એમાં જે સફળતા મળતી ન હતી એ સફળતા અવશ્ય મળશે. સંતાન પક્ષ તરફથી આપને લાભ થવાનો છે. હવે મિત્રો ખાસ કરીને બીજા ગ્રહોની ચર્ચા કરીએ. શનિ ભગવાનની ચર્ચા કરીએ, બૃહસ્પતિની ચર્ચા કરીએ અને મંગળની ચર્ચા કરીએ. તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે, મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો, તમારા મિત્રો સુધી આ વિડીયો અવશ્ય પહોંચાડજો. સાથે મિત્રો આગળ પણ હું ચર્ચા કરી ગયો કે જે પણ ચર્ચા કરીએ છીએ ગોચર ગ્રહો પ્રમાણે કરીએ છીએ અને રાશિ પ્રમાણે કરીએ છીએ. આપણે આપની જન્મકુંડળી વિશે જાણવું હોય તો અહીં નંબર દેવામાં આવ્યા છે. આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો. સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી છે. સાંજે 5 વાગ્યાથી લઈને રાત્રે 9 વાગ્યા સુધી છે. મિત્રો ઓનલાઈન આપને જન્મકુંડળી બતાવવા માટેની પદ્ધતિ, સૌથી પહેલા વોટ્સઅપ નંબર દેવામાં આવ્યા છે. એ નંબરમાં આપનું સંપૂર્ણ નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ અને સાથે સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે આપણે કુંડળી બનાવી આપના વોટ્સઅપમાં મોકલવામાં આવશે. આપને સમય દેવામાં આવશે, એ સમયે કોલ કરશો એટલે કુંડળી સમજાવવામાં આવશે અને આપના પ્રશ્નો પ્રમાણે શાસ્ત્રોક્ત અને સરળ ઉપાય આપને બતાવવામાં આવશે. મિત્રો હવે ખાસ કરીને શનિ ભગવાનની ચર્ચા કરીએ. શનિ ભગવાન છે આપના 8મા ભાવમાં છે, એટલે કે પનોતીનો સમય ચાલુ છે. મિત્રો જ્યારે શનિ ભગવાનની વાત આવે ને ત્યારે મનમાં એક જ ડર હોય કે મારા જીવનમાં દુષ્પરિણામ આવશે, અશુભ પરિણામ આવશે. આજ મનમાં ડર લાગે છે, ભય લાગે છે, આવું સાંભળીએ છે એટલે વધારે ડર લાગે છે. શનિ ભગવાનથી ડરવાની કોઈ પણ પ્રકારની જરૂર નથી. શનિ ભગવાન છે એ કર્મનિષ્ઠ દેવ છે, એટલે માણસના જીવનમાં જે વ્યક્તિ જેવું કર્મ કરે છે ને એવું જ ફળ આપે છે. સાથે જન્મ કુંડળીમાં પણ શનિ જોવા ખૂબ જરૂરી છે. બધા વ્યક્તિને, સિંહ રાશિના દરેક વ્યક્તિઓને ખરાબ ફળ મળે, અશુભ પરિણામ મળે આવું નથી બનતું. જન્મના ગ્રહો પણ જોવા ખૂબ જરૂરી છે. સાથે શનિ ભગવાનની સ્થિતિ પણ જોવી ખૂબ જરૂરી છે. સાથે આપના કર્મો કેવા છે એ પણ જોવા ખૂબ જરૂરી છે. શનિ ભગવાન છે એ આપની પનોતીનો સમય ચાલુ છે, એટલે આપને બોજો વધારશે પણ ચિંતા કરવાની જરૂર નથી. આપ જ્યાં નોકરી કરો છો એ નોકરીની અંદર આપની પાછળ રાજનીતિ ન થઈ જાય એની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. સાથે મિત્રો જે કાર્ય કરે છે ને એ જ કાર્યમાં સફળતા પણ મળે અને અસફળતા પણ મળે, પણ આપણે ચિંતા કરાય નહીં. આપણે આપણું કાર્ય ચાલુ જ રાખવાનું છે. મિત્રો આપણે આપણું કાર્ય ચાલુ રાખશો ને તો આપણી કોઈક નિંદા પણ કરશે, સાથે આપણે જશ પણ આપશે. મિત્રો સામાન્ય દ્રષ્ટાંત આપો, તમારી સમક્ષ વિડીયો રાખી રહ્યો છો તો ઘણા બધા વ્યક્તિ એવા પણ હોય જેને કેવલ ને કેવલ નિંદા જ કરવાની હોય, પણ ઘણા બધા મિત્રો એવા પણ હોય કે વિડીયો જોઈ રાજી થઈ અને શેર પણ કરે, કેમ કે એ હર હંમેશા બીજાનું સારું કરવાની ઈચ્છા રાખતા હોય. પણ અમુક વ્યક્તિ એવો હોય કેવલ ને કેવલ નિંદા જ કરે. આવા વ્યક્તિઓનો પણ તમારા જીવનમાં ખાસ કરીને અનુભવ થશે. તો આપને કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની નથી, કેવલ ને કેવલ આપનું શુભ કાર્ય કરવાનું છે. આપ જે મહેનત કરશો એ મહેનતનું પરિણામ મળશે. પણ સાવધાની કઈ વાતની રાખવાની છે તો સૌથી પહેલા આપની વાણીમાં આપને પૂર્ણ રીતે કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી છે. આપ આપની વાણી ઉપર જેટલો કંટ્રોલ રાખશો આપનું કામ એટલું ઉત્તમ જરૂર બનશે. સાથે શનિ ભગવાન અષ્ટમ ભાવમાં છે અને સપ્તમ ભાવના માલિક થાય છે, અને સપ્તમ ભાવમાં રાહુ પણ છે, એટલે દાંપત્ય જીવનમાં ખાસ કરીને કોઈ પણ પ્રકારનો વિવાદ ન થાય એની ખાસ કરીને કાળજી લેજો. બીજાની કોઈ પણ વ્યક્તિની વાતમાં આપણે આવી જવાનું નથી. આપણે આપના પત્ની હોય અથવા પતિ હોય તેના ઉપર સંપૂર્ણ રીતે ભરોસો રાખવો જોઈએ. કોઈની વાતમાં આવશો તો વિવાદનું મોટું કારણ ન થાય એની ખાસ કાળજી લેજો. સાથે પાર્ટનરશિપમાં બિઝનેસ કરો છો તો પાર્ટનરશિપમાં ભરોસો રાખીને
આપને સાવધાની રાખીને એ બિઝનેસને આગળ વધારવો જોઈએ. મિત્રો, શનિ ભગવાન છે એ આપણા જીવનમાં શુભ ફળ પણ આપે છે, એટલે ચિંતા કરવાની નથી, ચિંતન કરવાનું છે. હવે વાત કરીએ મિત્રો ખાસ કરીને મંગળદેવ. તો મંગળદેવ છે એ આપણા જીવનમાં ચોથા ભાવમાં આવશે. 28 જે તારીખ છે ચોથા ભાવમાં આવશે, એટલે આપને ભૌતિક સુખ મળવાનું ચાલુ થઈ જશે. ગુરુ ભગવાન છે એ 12મા ભાવમાં આવશે, એટલે પણ તમારા વિદેશથી લગતા કોઈ પણ કાર્ય હશે એમાં પણ લાભ થવાની સંભાવના વધી જશે. આપ નોકરી કરો છો તો નોકરીમાં પણ આપને પ્રમોશન થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. વિદેશથી કોઈ આપ બિઝનેસ કરો છો તો ત્યાં પણ આપનો બિઝનેસ સારા ચાલવાના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે. એટલે આપણે ચિંતા કરવાની કોઈ પણ પ્રકારની જરૂર નથી, પણ જન્મકુંડલી અવશ્ય બતાવવી જોઈએ. જન્મકુંડલીમાં કોઈ પણ પ્રકારના દોષ આવતા હોય તો એનું નિવારણ કરાવવું જોઈએ. મિત્રો, હવે વાત કરીએ ખાસ કરીને રાહુ 7મ ભાવમાં છે, તો તે સાવધાની વિવાહિક જીવનમાં સાવધાની રાખવી જોઈએ. સાથે જે પણ નિર્ણય કરો એ નિર્ણય પણ વિચારીને કરવો જોઈએ. મિત્રો, હવે ઉપાય ક્યાં કરવા જોઈએ જેનાથી આપના જીવનમાં શનિ ભગવાન પણ સારું ફળ આપે અને આપના જીવનની અંદર કષ્ટો દૂર થઈ શકે? પ્રતિ દિવસ સૂર્ય ભગવાનને જલ ચડાવો, શનિ ચાલીસાનો પાઠ કરો, શનિવારના દિવસે અન્નનું દાન કરો, તેલનું દાન કરો. ઓમ પ્રામ પ્રીમ પ્રોમ શ શનિશ્ચરાય નમઃ આ મંત્રની ઓછામાં ઓછી 1 માળા કરો. મિત્રો, આવી જ માહિતી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.